માંજલપુર વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી 2026ને લઈને વડોદરા જિલ્લા ચૂંટણી તંત્રે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ ધામેલિયાએ પ્રચાર માધ્યમોને સંબોધતા જણાવ્યું હતું કે મતદાન પ્રક્રિયા સંપૂર્ણપણે નિષ્પક્ષ, પારદર્શી, સુરક્ષિત અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે। આ વખતે મતદારોની સુવિધાને પ્રાથમિકતા આપતા પ્રથમ વખત મતદાન મથકો પર મોબાઈલ ડેપોઝિશન સેન્ટરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે। ઉપરાંત ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને વરસાદી પરિસ્થિતિનો સામનો કરવા માટે રેઇનપ્રૂફ મંડપ, વોટરપ્રૂફ ટેન્ટ તેમજ જળભરાવની સ્થિતિમાં તાત્કાલિક કામગીરી માટે ડી-વોટરિંગ પંપ સાથે વિશેષ ક્યુ ટીમને પણ સજ્જ રાખવામાં આવી છે। મતદાન પ્રક્રિયાની પારદર્શિતા જળવાઈ રહે તે માટે તમામ મતદાન મથકો પર 100% વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે। કુલ 520 કેમેરા દ્વારા મતદાન પ્રક્રિયાનું લાઇવ મોનિટરિંગ કલેક્ટર કચેરી ખાતેના કંટ્રોલ રૂમમાંથી કરવામાં આવશે। સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે 1400થી વધુ પોલીસ કર્મીઓની તૈનાતી કરવામાં આવી છે। આ ઉપરાંત અર્ધલશ્કરી દળોની ટુકડીઓ પણ સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત રહેશે। કેટલાક મતદાન મથકો પર માઇક્રો ઓબ્ઝર્વર્સની પણ નિમણૂક કરવામાં આવી છે, જેથી ચૂંટણી પ્રક્રિયાની સતત દેખરેખ રાખી શકાય। મતદાનની ટકાવારીમાં વધારો થાય તે હેતુથી જિલ્લા શિક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ વ્યાપક સ્વીપ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। આ અંતર્ગત 2000થી વધુ રહેણાંક સોસાયટીઓમાં મતદારો સુધી વોટર ઇન્ફોર્મેશન સ્લિપ તેમજ તેમના મતદાન મથકની માહિતી પહોંચાડવામાં આવી છે। જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયાએ માંજલપુર વિધાનસભા વિસ્તારના તમામ મતદારોને લોકશાહીના આ મહાપર્વમાં ઉત્સાહભેર સહભાગી થવા અપીલ કરતા જણાવ્યું હતું કે તેઓ નિર્ધારિત ઓળખના પુરાવાઓ સાથે વહેલી સવારે મતદાન મથકે પહોંચી પોતાના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરે અને લોકશાહીને વધુ મજબૂત બનાવવામાં યોગદાન આપે। ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ 30 જુલાઈ 2026ના રોજ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે, જ્યારે 3 ઓગસ્ટ 2026ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે માંજલપુર વિધાનસભા મતવિસ્તારમાં કુલ 2,19,494 મતદારો નોંધાયેલા છે, જેમના માટે 260 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે। સાથે જ 85 વર્ષથી વધુ વયના અને દિવ્યાંગ મતદારોની હોમ વોટિંગ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે। હવે સમગ્ર જિલ્લામાં લોકશાહીના મહાપર્વને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને ચૂંટણી તંત્ર મતદારોને વધુમાં વધુ મતદાન કરવા માટે સતત પ્રેરિત કરી રહ્યું છે। માંજલપુર વિધાનસભા વિસ્તારની અંદર 260 જેટલા બૂથો આવેલા છે અને કુલ આપણા 62 જેટલા પોલિંગ સ્ટેશન લોકેશન છે। આ તમામ મતદાન મથકો પર આપણે મતદાતાઓ શાંતિપૂર્ણ રીતે, નિષ્પક્ષ રીતે મતદાન કરી શકે તે પ્રકારની સુવિધાઓ તમામ આપણે ડેવલપ કરી છે। તમામ પ્રકારની એશ્યોર્ડ મિનિમમ ફેસિલિટીઝ આ તમામ મતદાન મથકો ઉપર થાય એ માટેના અમે પ્રયત્નો કર્યા છે। આમની અંદર ત્યાં સ્થાને પીવાના પાણીની વ્યવસ્થા હોય, રેમ્પની વ્યવસ્થા હોય, લાઇન મેનેજમેન્ટની વ્યવસ્થા હોય, સાથોસાથ વરસાદને ધ્યાનમાં રાખીને જ્યાં આવશ્યક જણાય, જ્યાં કોરિડોરની ઉપલબ્ધતા ના હોય ત્યાં જગ્યાએ અમે રેઇનપ્રૂફ મંડપની પણ વ્યવસ્થા કરી છે। સાથોસાથ વરસાદી સ્થિતિને પહોંચી વળવા માટે આવશ્યક જણાય ત્યાં ક્વિક રિસ્પોન્સ ટીમની પણ ત્યાં વ્યવસ્થા કરી છે। કોઈ ભાગની અંદર ડીવોટરિંગ પંપની આવશ્યકતા જણાતી હોય, નીચાણવાળા વિસ્તાર હોય, મતદાન મથકની આજુબાજુમાં પાણી ભરાવાની શક્યતા હોય ત્યાં ડીવોટરિંગ પંપ માટેની વ્યવસ્થા કરી છે। કુલ 2,19,494 આપણા મતદારો છે। એ તમામ મતદારોને આપણે 1200થી વધે નહીં એવી રીતે આપણે તમામ મતદાન મથકોમાં ડિવાઈડ કરેલા હતા। આ મતદાન મથકો ઉપર આપણે વિશેષ કરીને ત્યાં દરેક મતદાન મથક ઉપર વ્હીલચેરની વ્યવસ્થા ઉપલબ્ધ કરી છે। હેલ્પ ડેસ્ક પણ બનાવ્યા છે, જેમાં BLO બેસીને મતદારોને એમના પોતાના મતદાન મથક અને એમના નંબર શોધવામાં મદદ કરશે। મતદાન મથકો ઉપર વધારાની વ્યવસ્થાના ભાગરૂપે અમે ત્યાં ખાસ કરીને આપણા સેક્ટર ઓફિસર જે ઝોનલ મેજિસ્ટ્રેટ તરીકે કામ કરશે એમને પણ રાખ્યા છે કે જે કોઈ આકસ્મિક સંજોગો અથવા તો એમની સતત મોનિટરિંગ અને સુપરવિઝન પણ ત્યાં રહે। મતદાન મથકો ઉપર ખાસ કરીને તમામ મતદાન મથક ઉપર આપણે વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરી છે। આ ઉપરાંત મતદારોની સુવિધા માટે પ્રથમ વખત આ વિધાનસભાની ઇલેક્શન દરમિયાન આપણે મોબાઈલ ડિપોઝિશન સેન્ટર પણ બનાવ્યા છે, જેથી કરીને મતદારો પોતાનો મોબાઈલ બહારના ભાગમાં છોડીને મતદાન માટે જઈ શકે। આ ઉપરાંત આપણે આવશ્યક જણાય એ ભાગની અંદર ખાસ કરીને ક્રિટિકલ મતદાન મથકો છે, ત્યાં અમે CAPF, SRPF અને એ ઉપરાંત માઇક્રો ઓબ્ઝર્વર પણ અમે નિમણૂક કરવાના છીએ।
સમગ્ર પ્રક્રિયામાં 1400થી વધારે પોલીસ પર્સોનલ પણ આમાં પોલીસ પર્સોનલ CAPF વગેરે પણ આમાં ભાગીદાર થવાના છે અને સમગ્ર પ્રક્રિયા નિષ્પક્ષ રીતે થાય તે દિશાનો વહીવટીતંત્રનો અને ઇલેક્શન મશીનરીનો પ્રયત્ન છે. હું અપેક્ષા રાખું છું કે મીડિયાની ટીમ પણ સતત આ પ્રક્રિયાનું મોનિટરિંગ પણ કરશે, નિષ્પક્ષ ઇલેક્શન પ્રક્રિયા થાય એનું રિપોર્ટિંગ પણ કરશે અને સાથોસાથ સમગ્ર પ્રક્રિયાને માટે સહયોગ પણ આપશે. YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.